વિરમગામ શહેરમાં ધૂળેટી અને રમઝાનનો અનોખો સંયોગ. શહેરમાં મુસ્લિમ સમાજ દ્વારા રમઝાનની જુમાની નમાઝ શાંતિપૂર્વક અદા કરવામાં આવી. રંગ અને ઇબાદતના અનોખા મેળાપ વચ્ચે ભાઈચારા અને એકતાની સુંદર ઝલક જોવા મળી. વિરમગામ શહેરમાં આ વર્ષે એક અનોખો અને ઇતિહાસમાં નોંધપાત્ર દિવસ જોવા મળ્યો, જ્યારે રંગોની ઉજવણી ધૂળેટી અને પવિત્ર રોઝા મહિના રમઝાનનો જુમા એ જ દિવસે આવ્યો. 1961 પછી આ પહેલીવાર બન્યું કે ધૂળેટી અને રમઝાનનો જુમા એક જ દિવસે આવ્યો હોય. સવારે હિન્દુ સમુદાય ધૂળેટીની ઉજવણી હર્ષોલ્લાસ અને આનંદ સાથે કરી, જ્યારે બપોરે શહેરની શાહી જુમ્મા મસ્જિદ સહિત અન્ય મસ્જિદોમાં મુસ્લિમ બિરાદરે શાંતિપૂર્વક જુમ્માની નમાઝ અદા કરી. મસ્જિદના મૌલાનાઓ દ્વારા દેશની શાંતિ, એકતા, અખંડિતતા અને વિરમગામ શહેરની સમૃદ્ધિ માટે ખાસ દુઆ કરવામાં આવી હતી. નમાઝ બાદ મુસ્લિમ સમુદાયના લોકોએ શાંતિથી પોતપોતાના ઘરો અને ધંધા રોજગાર તરફ રવાના થયા હતા. આ સંયોગ એ માત્ર કેલેન્ડરના પાનાઓ પરનું નહીં, પરંતુ એકતા, ભાઈચારા અને દેશપ્રેમની જીવતી મિસાલ બની રહ્યો. વિરમગામ શહેરે ફરી એકવાર દર્શાવ્યું કે અહીં બધા ધર્મો, સંસ્કૃતિઓ અને સમુદાય સાથે મળીને ઉત્સવ ઉજવે છે. શ્રદ્ધા અને ભક્તિ સાથે નહીં, પણ પ્રેમ અને પરસ્પર સન્માન સાથે. આવો દિવસ દરેક નાગરિક માટે પ્રેરણાનો સ્ત્રોત છે કે કોમો વચ્ચેના અંતર નહીં, પરંતુ ભાઈચારો અને સમજૂતી જ વિકાસનો સાચો માર્ગ છે. વિરમગામથી મુન્ના વાવરા, ઇન્ડિયા ક્રાઇમ કવરેજ ન્યૂઝ. Mm-hmm.